ચોરી લૂંટ ધાડના ગુનાઓમાં છેલ્લા 10 વર્ષથી વોન્ટેડ આરોપીને જેસાવાડા પોલીસે દબોચી જેલ ભેગો કર્યો। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ અધિક્ષક કે સિદ્ધાર્થે પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ। જે સૂચનાના આધારે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દાહોદ જે.એમ. ખાટના માર્ગદર્શન હેઠળ જેસાવાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એમ. રામી તથા જેસાવાડા સર્વેલન્સ સ્ક્વોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન વાતમી હકીકત મળેલ કે જેસાવાડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના નંબર 118210 4923 0283 2023 ઇપિકો કલમ 395 143 147 148 149 337 504 506 427 450ના ગુના મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપી શંકરભાઈ જીથરાભાઈ કટારા ઉંમર 25 વર્ષ ધંધો ખેતી રહેવાસી વટવા કટારા ફળિયા તાલુકો ગરબાડા દાહોદ તેના ઘરે હોવાની મળેલ। જે બાતમીના આધારે તેના ઘરે જઈને રેડ કરતા આરોપી ઘરેથી ઝડપી પાડી પોલીસ મથક ખાતે લાવીને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।